વાલા મિત્રો, આપણા જીવનમાં ઘણા લોકો એવા હોય છે જેઓ સારા અને ખરાબ સમયમાં આપણને સલાહ આપે છે. તે તો આપણા સંબંધીઓ, મિત્રો અને અન્ય લોકો હોઈ શકે છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે મહત્વના નિર્ણયો લેવા માટે આપણે કોની સલાહનું પાલન કરીએ છીએ? आज सवारे साध सुनी तम महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ કાર્યક્રમ દ્વારા આપણે નિયમિત રીતે પવિત્ર ગ્રંથ બાઇબલનો અભ્યાસ કરી રહ્યા છીએ કે જીવનની મુશ્કેલ ક્ષણો શું છે. ઈશ્વર તમારા જીવનમાં કેવી રીતે રસ ધરાવે છે અને તેઓ આપણા જીવનથી શું ઈચ્છે છે, આ સમજવા માટે આપણે ઈશ્વર ભક્ત અય્યુબ, જે મુશ્કેલ સમયમાંથી પસાર થયા હતા, તે વિશે જોઈ રહ્યા છીએ. મિત્રો, જ્યારે જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હોય ત્યારે આપણે ઘણીવાર ઈશ્વરને ઓળખતા નથી અને આપણને ઈશ્વરની જરૂર પણ લાગતી નથી. ખરું ને? ભલે અય્યુબ આપણા જેવો નહોતો, છતાં તેણે જીવનમાં ખૂબ જ મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો અને આ વાત પવિત્ર ગ્રંથ બાઇબલમાં નોંધાયેલી છે, જેથી આપણે જાણી શકીએ કે શાશ્વત વિનાશથી બચવા માટે આપણે જીવનમાં કયું જીવન ધોરણ જાળવી રાખવું જોઈએ. જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે તેઓ જ ઈશ્વર વિશે સાચી સલાહ આપી શકે છે. પરંતુ આજના અભ્યાસમાં આપણે એવા લોકો પર નજર નાખીશું જેમને ઈશ્વર વિશે ખબર નહોતી, પણ તેઓ ઈશ્વર વિશે વાત કરે છે. આજે આપણે અય્યુબ 4:7 કલમથી લઈને 21મી કલમ સુધી અને 5મા અધ્યાયની 1 થી 7 કલમોનો અભ્યાસ કરીશું. અહીં 4થો અધ્યાય એ અય્યુબ અને તેના મિત્રો વચ્ચેના સંવાદના પ્રથમ ચક્રની શરૂઆત દર્શાવે છે. આ અધ્યાય અલીફાઝ તેમાનીના દ્રષ્ટિકોણને દર્શાવે છે કે દુઃખ એ દૈવી શિસ્તનું એક સ્વરૂપ છે અને માનવીના ન્યાયપણાની પણ મર્યાદાઓ છે. સર્વશક્તિમાન ઈશ્વર તથા આપણી માનવીય નાજુકતા પર ચિંતન કરવા કહે છે. 5મા અધ્યાયમાં એલીફાઝ તેમાની અય્યુબના વિલાપનો જવાબ આપવાનું ચાલુ રાખે છે. તે અય્યુબને તેના દુઃખ વચ્ચે પણ ઈશ્વરની તરફ વળવા માટે પ્રોત્સાહિત કરે છે. અલીફાઝ તેમાની દલીલ કરે છે કે ઈશ્વર શિસ્ત અને શુદ્ધિકરણ માટે દુઃખનો ઉપયોગ કરે છે. તે સંકેત આપે છે કે અય્યુબનું ગંભીર દુઃખ તેના પાપનું પરિણામ હોઈ શકે છે. આ અધ્યાય દુઃખ અને ઈશ્વરી ન્યાયના વિષય પર એક વ્યાપક દ્રષ્ટિકોણ રજૂ કરે છે. ચાલો આપણે એલીફાઝના જવાબ દ્વારા જોઈએ કે આવા લોકો કેવા પ્રકારની સલાહ આપે છે, જેથી આપણે ઈશ્વરીય સલાહને સમજી શકીએ. વારું, આપણે 7મી કલમથી આગળ વધીએ. અય્યુબનું પુસ્તક 4થો અધ્યાય 7મી કલમમાં લખ્યું છે, કયા નિર્દોષ માણસોનો નાશ થયો અને કયા સદાચારીની પાયમાલી થઈ, તે કૃપા કરી યાદ કર.
અલીફાઝ નામનો અયુબનો મિત્ર તેની સાથે વાત કરતા આ પ્રમાણે તેને પ્રશ્ન પૂછે છે. અલીફાઝ તેમાની અયુબને પરોક્ષ રીતે કહી રહ્યો છે કે ભાઈ તું દોષિત છું, તે ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે અને એટલા માટે તારું સત્યાનાશ વળી ગયું છે અને તારું નિકંદન થઈ ગયું છે, એટલા માટે કે તારા કર્મોને કારણે તારે આવું પરિણામ ભોગવવામાં આવ્યું છે. અરે યાદ કર જરા, શું ક્યારેક કોઈ નિર્દોષ માણસનો નાશ થયો છે? ક્યારેય કોઈ સદાચારી વ્યક્તિને તે પાયમાલ થતા જોઈ છે ખરી? મિત્ર, અયુબ ઉપર મૂકવામાં આવેલો આ આક્ષેપ સરાસર ખોટો છે. આપણે આ અયુબના પુસ્તકના આરંભમાં જોયું હતું કે ઈશ્વરે જાતે અયુબ વિશે જાહેર કર્યું છે, ઘોષણા કરી છે કે અયુબ નિર્દોષ છે, ઈશ્વર પરાયણ છે, પ્રામાણિક છે, સદાચારી છે. અયુબના મિત્ર ઈશ્વરને બરાબર નહોતા જાણતા અને એ કારણસર એ લોકો અયુબની દુઃખદ પરિસ્થિતિનું કારણ પામી શકતા નથી. આજે પણ મિત્ર ઘણા બધા માણસો સામી વ્યક્તિને સમજવાની મોટી ભૂલ કરે છે. એમાંય જે વ્યક્તિ સત્ય જીવંત ઈશ્વરને વ્યક્તિગત રીતે ઓળખે છે, ઈશ્વરની બીકમાં જીવે છે, એવી વ્યક્તિ અને ઈશ્વર જ તેમની વચ્ચેની સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે. ઈશ્વરની બીકમાં જીવનાર વ્યક્તિ પોતે ઈશ્વરની સાથે સીધી રીતે પોતાની સમસ્યાનું સમાધાન કરે છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારી પ્રત્યેક વ્યક્તિએ પોતાની સમસ્યાનું સમાધાન કરવા ત્રીજી વ્યક્તિ પાસે જવાની કોઈ જરૂર હોતી નથી. મિત્ર, તમારા માટે મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ મધ્યસ્થ છે. એ તમારી બધી જ દલીલ સાંભળવા માંગે છે, તમારી બધી જ વિનંતી સાંભળે છે અને ઈસુ ખ્રિસ્ત વડે જ તમે ઈશ્વરની સાથે સમાધાન પ્રાપ્ત કરી શકો છો. બાઇબલમાં તમે જુઓ, નવા કરારના વિભાગમાં તિમોથીને લખેલો પત્ર છે, એના 2 અધ્યાયની 5મી કલમમાં લખ્યું છે કે ઈશ્વર એક જ છે અને ઈશ્વરની પાસે માણસોને લાવનાર પણ એક જ છે, એટલે ઈસુ ખ્રિસ્ત છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી વિનંતી સાંભળે છે, ઈશ્વર સાથે આપણું સમાધાન કરાવે છે. મિત્ર, ઈશ્વર એક જ છે અને ઈશ્વરની પાસે માણસોને લાવનાર પણ એક જ છે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ઈસુ ખ્રિસ્ત આજે તમારા માટે મધ્યસ્થ છે. મિત્ર, તમારો ઉદ્ધાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યો છે, તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી, અને તમને નવા આધ્યાત્મિક જીવનમાં પણ વૃદ્ધિ પમાડનાર અને આગળ દોરનાર ઈસુ ખ્રિસ્ત, એકમાત્ર ઈસુ ખ્રિસ્ત છે. તમારી સમસ્યાનું સમાધાન કરવા તમે ક્યાં જાઓ છો? મિત્ર, ક્યાં જાઓ છો તમે તમારી સમસ્યાનું સમાધાન કરવા? ઈસુ ખ્રિસ્ત તમારા માટે આજે પણ ઈશ્વર પિતા સમક્ષ મધ્યસ્થી કરી રહ્યા છે. અયુબની દુઃખદ પરિસ્થિતિમાં તેના મિત્રો તેને મદદરૂપ નથી થતા, પણ એને વધારે દુઃખી કરે છે. અયુબના મિત્રો જે કરે છે તેમાં તથ્ય નથી, એવું નથી. મિત્ર, અયુબના મિત્રોની દલીલોમાં કોઈ તથ્ય નથી એવું નથી, એમાં તો અદ્ભુત સત્યો સમાયેલા છે. પણ અયુબ અને ઈશ્વર વચ્ચેના સંબંધમાં કોઈ પણ જાતનો અવરોધ હતો નહીં. અયુબ એ સમયે નિર્દોષ હતો, ન્યાયી હતો, અને એમ છતાં એણે અચાનક અને અતિ ભયંકર દુઃખોનો સામનો કરવો પડ્યો. એની પરિસ્થિતિ નિસહાય છે. આવો મિત્ર, આપણે આગળ વધીએ. અયુબના પુસ્તકના 4થા અધ્યાયમાં 8 થી 19 કલમો જોઈએ. અલીફાઝ અયુબની સાથે દલીલો કરતા આ પ્રમાણે કહે છે કે મારા અનુભવ પ્રમાણે જેવો અન્યાય ખેડે છે તથા નુકસાન વાવે છે તેવો એવું જ લણે છે. દેવના શ્વાસથી તેઓ નાશ પામે છે અને તેના કોપની જ્વાલાથી તેઓ ભસ્મ થાય છે. સિંહની ગર્જના અને વિકરાળ સિંહનો અવાજ અને જુવાન સિંહના દાંત તૂટી જાય છે. ગરડો સિંહ શિકાર વિના નાશ પામે છે અને સિંહણના બચ્ચા વિખેરાઈ જાય છે. હવે એક ગુપ્ત વાત મારી પાસે આવી અને તેના ભણકારા મારે કાને પડ્યા. જ્યારે માણસો ભર નિંદ્રામાં પડે છે ત્યારે રાતના સંદર્શનો પરથી આવા વિચારોમાં મને ભયથી ધ્રુજારી છૂટી અને તેથી મારા સર્વ હાડ થથરી ઉઠ્યા. ત્યારે એક આત્મા મારા મોં આગળથી ગયો અને મારા શરીરના રૂંવાં ઊભા થયા. તે સ્થિર ઊભો રહ્યો, પણ હું તેનું સ્વરૂપ ઓળખી શક્યો નહીં. એક આકૃતિ મારી આંખો આગળ ઊભી હતી, શાંતિ પ્રસરેલી હતી, અને મેં એવી વાણી સાંભળી કે શું મરનાર માણસ ઈશ્વર આગળ ન્યાયી હોય? શું મનુષ્ય પોતાના કર્તા આગળ પવિત્ર ગણાય? જુઓ, તે પોતાના સેવકો પર કંઈ ભરોસો રાખતો નથી અને તે પોતાના દૂતોને ગુનેગાર ગણે છે. તો ધૂળમાં નાખેલા
પાયાવાળા માટીના ઘરોમાં રહેનાર જેવો પતંગિયાની પેઠે કચડાઈ જાય છે તેઓને તે કેટલા વિશેષ ગણશે? આ કલમો તમે જુઓ, અયુબનો મિત્ર અલીફાઝ તેમાની એની દલીલમાં એના અનુભવનું રહસ્ય જોઈ શકો છો. આ અલીફાઝ જે કંઈ કહે છે એ અયોગ્ય છે કે ખોટું છે એવું નથી મિત્ર. ના ના ના, 17 અને 18 કલમ પ્રમાણે પ્રત્યેક માનવી પાપી છે, અન્યાયી છે, માનવી ક્ષણભંગુર છે, અપૂર્ણ છે. એમ છતાં મિત્ર સામાન્ય માનવીમાં અને અયુબમાં તો બહુ જ મોટો તફાવત છે. આ તફાવત એ છે કે અયુબ એના સર્જનહારને વ્યક્તિગત રીતે ઓળખે છે, જાણે છે. એ ઈશ્વરને પ્રેમ કરે છે, એ ઈશ્વરની બીકમાં જીવન જીવે છે. 20 અને 21 કલમોમાં લખ્યું છે કે સવારથી સાંજ સુધીમાં તેઓ નાશ પામે છે, તેઓ સદાને માટે નાશ પામે છે અને કોઈ તે લેખાવતું નથી. શું તેઓનો વૈભવ લોપ થતો નથી? તેઓ મરી જાય છે અને વળી જ્ઞાન રહિત ચાલ્યા જાય છે. માણસ ગમે તેટલો સુંદર હોય, દેખાવડો હોય, આકર્ષક હોય, પણ એક ક્ષણભંગુર છે. એણે એક ફૂલની માફક ચીમડાઈ જવાનું હોય છે. અલીફાઝના કહેવામાં સત્ય છે મિત્ર. એ અદ્ભુત વાતોની ઘોષણા કરે છે. અલીફાઝના કહેવામાં તાત્પર્ય છે, સત્યતા છે. પણ અયુબ માટે તો એ જે કંઈ કહે છે એ તદ્દન અયોગ્ય છે. અયુબની જરૂરિયાત માટે આ સત્ય સદંતર નકામું છે. શું આપણે મિત્ર ઘણી બધી વાર આપણી વિદ્વતાભરી જ્ઞાની વાતોથી સામી વ્યક્તિને દોષિત ઠરાવીને પરેશાન નથી કરતા? આપણી જ્ઞાન બુદ્ધિની વાતોથી? જેમ જેમ આપણે અયુબના મિત્રોના વિચારો વાંચીશું તેમ તેમ આપણને એ વાંચવા મળશે કે આ દલીલોમાં, અયુબના મિત્રોની દલીલોમાં સત્ય છે, અર્થ છે, એ સાચે જ અદ્ભુત વાતો છે. ને એમ છતાં અયુબ માટે તો એ તદ્દન નિરુપયોગી છે. માણસના દુઃખમાં ઘણી બધી વાર મિત્ર આપણા શબ્દો, આપણી વાતો માત્ર કંટાળો ઉપજાવે છે અને ચીડવનારી બની શકે છે. ઈશ્વરને ઓળખનાર બાળકના જીવનમાં દુઃખ કે વિપત્તિ આવી પડે ત્યારે આપણી પાસે યોગ્ય શબ્દો નથી હોતા. અને એટલે જ્યારે અયુબ તેના મિત્રોના મુખે તત્વજ્ઞાનની વાતો, રહસ્યમય વાતો સાંભળે છે ત્યારે એને તો માત્ર આ બધો બકવાસ લાગે છે. માનું તારી વાત, કાંકે તે કીધી છે પ્રિય, તો પણ આવું હું ખરા વિશ્વાસ સાથ ને તુજ પાસે રહીશની. રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું. રાખ મને તુજ ભૂખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. अर्पित कर तारी सेवा काज, तारी महाकृपाए. खरा विश्वासे जो तने आज, तारी मर्जी मुझ थाए. राख મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું. રાખ મને તુજ ભૂખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. ખેર, આપણે 5મો અધ્યાય હવે શરૂ કરીએ. એની પ્રથમ 3 કલમો જુઓ. પ્રથમ 3 કલમો, 5મો અધ્યાય, અયુબનું પુસ્તક.
હાંક માર, તને ઉત્તર આપનાર કોઈ છે વારું? અને કયા દેવદૂતને શરણે તું જશે? કેમ કે બળતરા મૂર્ખ માણસને મારી નાખે છે. બળતરા મૂર્ખ માણસને મારી નાખે છે અને ઈર્ષા મૂઢનો જીવ લે છે. મેં મૂર્ખને જળ નાખતા જોયો છે, પણ એકાએક મેં તેના મુકામને શાપ દીધો. પહેલી કલમમાં પૂછવામાં આવેલો પ્રશ્ન કેટલો બધો સારો છે. અરે ભાઈ, તું મદદ માટે કોને પોકારીશ? તું કોની મદદ લઈશ? શું દેવદૂત તને મદદ કરી શકે? ના મિત્ર, ના. માણસે માત્ર એકમાત્ર સાચા ઈશ્વરને જ મદદ માટે પોકાર કરવાનો છે. કોઈ દેવદૂતને નહીં, કોઈ ગુરુને નહીં, બીજી કોઈ પણ ચીજ વસ્તુને નહીં. માણસ ગમે એટલો સારો હોય, એણે લોકોને ઘણી બધી મદદ કરી હોય ને એમ છતાં એ મૃત્યુ પછી તો બધું નકામું છે. માણસની મદદ તો સીમિત હોય છે મિત્ર. માણસ કંઈ માણસનો ઉદ્ધાર કરી શકતો નથી. માત્ર મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ માનવ બન્યા, એ જ માણસને બચાવી શકે, એનો ઉદ્ધાર કરી શકે એના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી, અને આવી પડનાર એના જીવનમાં આવી પડનાર ઝંઝાવાતોમાંથી, મુશ્કેલીઓમાંથી, વિપરીત અને કપરા સંજોગોમાંથી માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્યનો ઉદ્ધાર કરી શકે. એટલા જ માટે મિત્ર, આજે પણ બાઇબલમાંના પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ વચનો જરૂરિયાતમંદ, ઉદ્ધાર પામવા મહેનત કરતા થાકીને હતાશ થઈ ગયેલા માનવીને કહેશે કે તું મારી પાસે આવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, તું મારી પાસે આવ, હું તને વિસામો આપીશ, હું તને આરામ આપીશ. શું તમે મિત્ર તમારા જીવનથી થાકી ગયા છો, કંટાળી ગયા છો? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો. યાદ રાખો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કદી જ કાઢી મૂકશે નહીં. કદી જ તમારા પ્રત્યે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગેરસમજણ ઊભી નહીં કરે. એ તમને કદી જ અન્યાય નહીં કરે. માણસને બચાવનાર તો માત્ર સાચા ઈશ્વર જ છે, પૃથ્વી ઉપરનો કોઈ માનવી નહીં. હવે બીજી અને ત્રીજી કલમમાં અલીફાસ નામનો અયુબનો મિત્ર અયુબને જણાવે છે કે દુષ્ટ માણસનો એકાએક વિનાશ થાય છે. તે એકાએક ફૂલે ફાલે છે, પણ થોડા સમયમાં તેનો વિનાશ થાય છે. બાઇબલમાં મિત્ર ઈશ્વર ભક્ત દાઉદ ગીત શાસ્ત્રના પુસ્તકમાં તમે જુઓ 37મા અધ્યાયમાં, તો એની 35 અને 36 કલમોમાં કહે છે, અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની પેઠે મોટા સામર્થ્યમાં મેં દુષ્ટને ફેલાતો જોયો. ફરીથી હું ત્યાં થઈને ગયો, પણ તે ત્યાં નહોતો. મેં તેને શોધ્યો, પરંતુ તેનો પત્તો લાગ્યો નહીં. અયુબને એનો મિત્ર અલીફાઝ અયુબની દુર્દશામાં પરોક્ષ રીતે કહે છે કે ભાઈ, તું એવો જ છું, એવો જ છે તું. ઈશ્વરે તને યોગ્ય બદલો આપ્યો છે, યાદ રાખ. ખેર, આગળ આપણે વધીએ. 4મી કલમથી 7મી કલમ જોઈએ આપણે. અયુબનું પુસ્તક 5મો અધ્યાય 4 થી 7 કલમોમાં લખ્યું છે, તેના ફરજંદો સહી સલામત નથી, તેઓ ભાગળમાં રગદોળાય છે અને તેમને બચાવનાર કોઈ નથી. તેઓની જમીનનો પાક ભૂખ્યા માણસો ખાઈ જાય છે, અને વળી કાંટામાંથી પણ તેઓ તે લઈ જાય છે. તેઓનું દ્રવ્ય લોભીઓ ખાઈ જાય છે. કેમ કે વિપત્તિ ધૂળમાંથી નીકળી આવતી નથી અને સંકટ ભૂમિમાંથી ઉગતું નથી. પણ જેમ ચિનગારીઓ ઊંચી ચડે છે, તેમ માણસ તો સંકટને સારું સર્જાયેલું છે. આ અલીફાઝ એના મિત્ર અયુબ ઉપર તહોમત મૂકતા અમુક બહુ જ અદ્ભુત બાબતો પ્રગટ કરે છે. 7મી કલમનું છેલ્લું વાક્ય જે છે એ આપણે અનુભવીએ છીએ. માણસનો જન્મ જ વિપત્તિઓ સાથે થાય છે. આપણે દુશ્મનાવટનો, આપત્તિનો, દુઃખ અને વેદનાનો, ચિંતા અને અનેક આપદાઓનો સામનો કરવો જ પડે છે જીવનમાં મિત્ર. જો તમારે માનવજાતની સમસ્યાઓ અને મુશ્કેલીઓ વધારે જાણવી હોય તો પછી રોજ બરોજનું જે વર્તમાન પત્ર છે એ જરા વાંચજો તમે. ત્યાં આપણને શું જોવા મળે છે? અકસ્માત, લૂંટફાટ, ખૂન, વ્યભિચાર, બળાત્કાર, અસંખ્ય અત્યંત દુઃખદાયક ઘટનાઓ આપણને વર્તમાન પત્રોમાં જોવા મળે છે. ભ્રષ્ટાચાર, નાણાકીય કૌભાંડો. અરે, પ્રત્યેક માણસ મુશ્કેલીઓનો અનુભવી છે. મુશ્કેલી શું છે, આફત શું છે, એ કોઈએ શીખવું પડતું નથી. આ સાર્વત્રિક સમસ્યા છે. કોઈ વ્યક્તિ બાકાત નથી આંસુઓ વગરની. આંસુ મનુષ્ય જીવનમાં સાર્વત્રિક છે. આજે મિત્ર આપણી મધ્યે આપણી પૃથ્વી ઉપરની મુશ્કેલીઓ, ત્રાસ, યાતનાઓ અને પાપ ઈશ્વરને અનઆજ્ઞાધીન થવાને લીધે આ બધી બાબતો પૃથ્વી ઉપર છે. યશાયા સંદેશવાહકનું પુસ્તક છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં, એના 48મા અધ્યાયની તમે 22મી કલમ જુઓ તો ત્યાં લખ્યું છે, ઈશ્વરે કહ્યું છે કે દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી. દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.
માનવીના આંસુ લૂછનાર તો માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવીના અજોડ ઉદ્ધારક, વ્યક્તિને, વ્યક્તિના કુટુંબને અને વ્યક્તિના દેશને શાંતિ આપી શકે છે. બાઇબલમાં જણાવ્યા પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ શાંતિના રાજકુમાર વગર શાંતિ પામવા પ્રયત્ન કરે તો એ તો માત્ર વ્યર્થતા છે. ઘણી બધી વખત માણસની મૂર્ખામી ભર્યા નિર્ણયો અને કૃત્યોથી પણ વ્યક્તિના ઘરમાં કે વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવી પડે છે. પણ જો વ્યક્તિ પોતાની ભૂલને સ્વીકારે, એને માટે ઈશ્વર પાસે ક્ષમા માંગે, તો ઈશ્વર જરૂર એની મુશ્કેલીમાંથી એને બહાર કાઢે જ. ઘણી બધી વાર મુશ્કેલી મોકલનાર ઈશ્વર પણ હોય છે, પરંતુ આ મુશ્કેલી એ તો માત્ર મુશ્કેલી નથી હોતી, પણ ઈશ્વરની શિક્ષાના રૂપમાં આપવામાં આવેલી ઈશ્વરની કૃપા હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિના જીવનમાં નાની કે મોટી મુશ્કેલી કે યાતના આવે ત્યારે તેણે પોતાની જાતને તપાસવાની જરૂર હોય છે, પોતાના જીવનને તપાસવાની જરૂર હોય છે. ઈશ્વરના પવિત્ર વચનો બાઇબલ પ્રમાણે મારી મુસીબતમાં મારી જાતને ઈશ્વરના વચનના પ્રકાશમાં તપાસવાની જરૂર પ્રદર્શિત કરે છે. તમે નવા કરારના વિભાગમાં જુઓ બાઇબલમાં, તો કરંથવાસીઓને લખેલા પહેલા પત્રના 11મા અધ્યાયની 31મી કલમમાં કહેવામાં આવ્યું છે, જો આપણે પ્રથમ આત્મપરીક્ષા કરીએ તો આપણે ઈશ્વરના કોપ નીચે આવીશું નહીં. અને એટલે પ્રથમ મિત્ર આપણે આત્મપરીક્ષા કરવાની જરૂર છે, તો આપણે ઈશ્વરના કોપ નીચે આવીએ નહીં. ઈશ્વરની આધીનતામાં જીવતું ઈશ્વરનું બાળક પોતાની જાતની, પોતાના જીવનની હંમેશા સતત તપાસ કરતી જ રહે છે. અને ત્યારે જ જો હૃદયમાં અને જીવનમાં કોઈ પાપ હોય, અપરાધ હોય, તો ઈશ્વર એને એ માટે પશ્ચાતાપ કરવાની પ્રેરણા આપે છે અને ઈશ્વર એને એ પાપમાંથી એનો ઉદ્ધાર કરે છે. અને ત્યારે જ પસ્તાવા સહિત ઈશ્વરની એ માફી માગે છે. અને એવું કરવાથી ઈશ્વર જગતની સાથે આપણો ન્યાય કરવાના નથી મિત્ર. ઈશ્વર એમના બાળકને જ શિક્ષા કરે છે. હિબ્રુ લોકોને લખેલો પત્ર છે બાઇબલમાં, તમે જુઓ નવા કરારના વિભાગમાં એના 12મા અધ્યાયની 6ઠ્ઠી કલમમાં કહે છે કે મારા પુત્ર, પ્રભુની શિક્ષાનો તું તિરસ્કાર ના કર, અને તે તને ઠપકો આપે ત્યારે નિરાશ ના થા, કારણ કે પ્રભુ જેના પર પ્રેમ કરે છે તે દરેકને તે કેળવે છે, અને જેમ તે પુત્ર તરીકે સ્વીકારે છે તેને તે શિક્ષા કરે છે કેળવણી માટે. પણ મિત્ર, એવા ઘણા જીવનો છે પૃથ્વી ઉપર જેઓને ઈશ્વરે શિક્ષા કરી, પણ એ માત્ર શિક્ષા નહીં, પણ શિસ્તમાં કેળવવા, ઈશ્વરની બીક અને ઈશ્વરની સેવામાં કેળવવા માટેની શિક્ષા હતી. બાઇબલમાં ઈશ્વરને તમે જુઓ પિતા તરીકે સંબોધન કરવામાં આવ્યું છે. આ ઈશ્વર પિતા પ્રેમાળ, દયાળુ, કરુણાથી, અનુકંપાથી ભરપૂર એવા આપણા પિતા છે, ને એમ છતાં પિતા પોતાના બાળકને શિસ્તમાં દોરવા માગે જ. અને એટલા માટે એને પોતાના ગુણોથી ભરવા માગે છે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને આપણે ઈશ્વરના ગુણો પ્રાપ્ત કરી શકીએ. મારા વ્યક્તિગત જીવનમાં ઘણી બધી વાર મારે આંસુઓ સારવા પડે છે મિત્ર, પણ હું જાણું છું ઈશ્વર મને પ્રેમ કરે છે, અને એટલા માટે તે મને કદી ત્યજી દેતા નથી. ભયંકર વેદનામાં, ભયંકર દુઃખમાં પણ ઈશ્વરની શાંતિનો આપણે અનુભવ કરી શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન અનુસાર શુભ સંદેશના 14મા અધ્યાયમાં આપણને ખાતરી આપી છે કે હું મારી પોતાની શાંતિ આપીને તમને જાઉં છું. હું તમને મારી પોતાની શાંતિ આપીને જાઉં છું. જેમ દુનિયા આપે છે એમ નહીં, હું તો તમને મારી પોતાની શાંતિ આપીને જાઉં છું. એટલે ચિંતા કરશો નહીં અને હિંમત હારશો નહીં. શું કહે છે યોહાન અનુસાર શુભ સંદેશ 14મો અધ્યાય 27મી કલમ, હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી પોતાની શાંતિ હું તમને આપું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, જેમ દુનિયા તમને શાંતિ આપે છે તેમ હું તમને આપતો નથી. ચિંતા કરશો નહીં, તેમજ હિંમત પણ હારશો નહીં. ગમે તેવી મુશ્કેલી જીવનમાં આવે, જીવનમાં ગમે તેવા ઝંઝાવાતો આવે, ગમે તેવી વિકટ પરિસ્થિતિ ઊભી થાય, વિપરીત સંજોગો ઊભા થાય, ચિંતા કરશો નહીં, હિંમત હારશો નહીં. મારી પોતાની શાંતિ સર્વ પરિસ્થિતિમાં તમારા હૃદયમાં રાજ કરશે. તમને બેબાકડા નહીં બનવા દે, તમને ચિંતાના માર્યા તૂટી નહીં જવા દે. મારા પર ભરોસો રાખો, મારા પર ભરોસો રાખો. અદ્ભુત એવા વચનો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આપ્યા છે.
પણ એ વચનો અનુસાર શું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર એ વિશ્વાસ રાખીને અડગ ઊભા રહીએ છીએ અયુબની જેમ? બાઇબલમાં ગીતશાસ્ત્રનું પુસ્તક છે, એના 46મા અધ્યાયની પહેલી કલમમાં લખ્યું છે કે ઈશ્વર આપણો આશ્રય અને આપણો સામર્થ્ય છે. સંકટને સમયે ઈશ્વર હાજરા હજુર મદદગાર છે. ઈશ્વર હાજરા હજુર મદદગાર છે મિત્ર. એ ઈશ્વર સદા સર્વદા તમને પોતાની પાંખોની છાયા તળે, પોતાની આંખોની કીકીની પેઠે સંભાળી બચાવી રાખો. આમીન. વહાલા દર્શક મિત્રો, આજના પાઠમાંથી આપણને શીખવા મળ્યું કે અય્યુબનો મિત્ર અલીફાઝ તેમાની સૂચવે છે કે આ દુઃખ સહન કરવાનું કારણ અય્યુબનું કોઈ પાપ હોવું જોઈએ. અય્યુબના દુઃખો તેના પોતાના ખોટા કામને કારણે હોઈ શકે છે. મિત્રો, આપણે પણ આવું જ કહીએ છીએ. ભલા મિત્રો, મનુષ્ય ઈશ્વરની ઉપર ન્યાયપણાનો દાવો કરી શકતા નથી અને ઈશ્વરની અપાર શક્તિ અને ઈશ્વરના ડાપણની તુલનામાં માનવી નબળો છે. આ સાચું છે ને મિત્રો? મિત્રો, દુઃખ એ પાપનું સીધું પરિણામ છે. જેઓ અન્યાય ખેડે છે અને જેઓ મુશ્કેલી વાવે છે તેઓ દુઃખનો પાક લણે છે. એટલે કે ન્યાયને પુરસ્કાર આપવામાં આવે છે અને દુષ્ટને સજા આપવામાં આવે છે. નિર્દોષ અને પ્રામાણિક લોકોનો નાશ થતો નથી. ભાલા મિત્રો, ઈશ્વરનો ડર અને તેમનો ન્યાય સૂચવે છે કે ઈશ્વરના કાર્યો હંમેશા ન્યાયી હોય છે અને માનવોએ ઈશ્વરનો આદર અને ડર જાળવી રાખવો જોઈએ. શું તમે ઈશ્વરનો ડર રાખો છો? વાલા દર્શક મિત્રો, આ વિશે વિચાર કરજો. અને શું તમને ઈશ્વરનો ડર છે? આવો આપણે પ્રાર્થના સાથે આ કાર્યક્રમની સમાપ્તિ કરીએ. વાલા ઈશ્વર પિતા, તમે અમને મદદ કરો કે અમે તમારી બીક રાખીએ, અમે તમારો ડર રાખીએ અને અમે તમને આદર આપનારા બાળકો બનીએ. અમારું જીવન અમે તમારા હાથોમાં સોંપીએ છીએ અને અમે તમારી કૃપા માંગીએ છીએ. અમારા દરેક દર્શક મિત્રોને તમે સંભાળો, સાચવો અને તમારી કૃપામાં રાખો. એવી અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આપની સહાય કરો અને આપને સંભાળો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે જન્મના દિવસને. આજનો પ્રશ્ન છે, માણસે મદદ માટે કોને પોકાર કરવાનો છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.